અમારા કેટલા દાડે પાણી આવ્યું એટલે પાણી તો વારવું જ પડે. અમારી બાજરી ફૂંકાઈ જાય બરાબર. રમણલાલ, હા તમને ખબર પડક નહીં પડતી લગી કેમ? હા, પાણીનો વારો મારો હતો. તે મારે હુકાતી હતી બાજરી એટલે વાળી જ લેવું પડે ને મારે. પણ કહેવાની કે ભાઈ તમે મને કહેવાની કે મંગા કાકા પાણી તમારે વારવાનું છે કે હું વાળ લઉં? મને કઈ ખબર બીજા છે. વાર લીધું તમે વારી લે. મને કેવું જોઈએ ને. હું તો આગળ લીધું ને તો હું વાળ લઉં છું મારા બાજીમાં. વાળા તો વારું જ પર બાજરી હુકા હે એટલે મારે તો વારવું જ પડે ને. અને તમારે કેટલા ચારા બાકી છે? કેટલું બાકી છે તમારે? હજુ તો ખાસું બાકી ચાર બાકી છે. ચાર ચારા બાકી છે? હા. આ તો બાકી તમે કાલે પીવડાવજો હું તો પેન વાળ લઉં છું ના પાણી. ના એવું ના ચાલે જ નહીં ને એવું. ના જમ આ ના પાણી- તો પછી કેવું જોઈએ મને તમારે? ના ચાલે ને મારે આવ્યું એટલે વાળી જ દઉં પછી જો હું કે કરું એવું ના ચાલે. મને આલા આવું ના ચાલે પાણી યાર. વાળી લેજો, આવતા પાવરે વાળી લેજો તમે હું ઓલે તાર. મંગા કહું. અલે પાણીનો વારો મારો હતો. એમ. હા તે હું શેઠ લેટ પછી મને મલાલે વાળ લીધું પાણી યાર. વારું તો પડે જ ને. પોની લે હા. પોની આવો મને અમે મરી જાય હો, શેતી બે શેતી. મારા લે, બાજરી છોકરો હુકાતી. બનાવો છોકરો જો હું કેટલો ભણેલો હું તને ખબર લે ખબર તો છે. તાન અલે આ છોકરો બોકરો બનાવો લે બનાવો આમ ભાત ભાત તું જોવું તો આમ ગમે તે ગામમાં કોમ હોય અલે ઇંગ્લિશ કોઈને આવડતું નહીં ગામમાં કાગળ લઈને મારા આવો ભટ ભટ વાંચી ગાલું ખબર હે હું તને ખબર નહીં હા પણ સરપંચ સાહેબ વાત સાચી તો મારી તમે ભણાય એ બરોબર છે પણ અમારે તો ખેતી છે ખેતી તો કરવી પડે ને પણ અલે, યાર. મારા જોડે ડીગરીઓ કેટલી હે હા ડીગરીઓ કેટલી હે 12 તો ડીગરીઓ હે બાર દીકરીઓ તાન આમ ભટ ભટ ગમે તેવો ઊંધો અક્ષર હોય ને તો એ વાંચી નાખું ખબર હે ઇંગ્લિશમાં પણ ખેતી તો વેચી મારું આ બગ્યા. આ કરવી જરૂરી છે ખેતી એક ખાવા માટે જો ખેતી કરવી એ જરૂરી છે. પણ છોકરો બનાવો પડે અરે હું જેટલો હોશિયાર છું તો સરપંચ સાહેબ પણ આ પાણીનું શું કરું કે હાલતા નહીં. વારો વારો આને ભણાવો છોકરો. પોણી હારું વારવું છે પણ યાર પોણી વાળો આજે રાજી થયો હતો થોડો તો રમણલાલ કે પોણી હાલ દઉં તમને પણ યાર પેલો નહીં યાર ગોઈઠો વચ્ચે થાય તો મંગો ફટ દઈને યાર ચાલુ પોણી મહિને ડોમું વારી લીધું હવે મારે પોણી શું વારવાનું છે તમારે અરે હું બોલ બોલ કરું છું આ સરપંચ યાર મારે પોણી વારવું પણ પેલો મંગો વચ્ચે દાટ મારી બેઠો અરે તું ને પેલો મંગો ને બંગો બધા હું લે તમે પોણી રહ્યા અરે છોકરો બનાવો છોકરો આ જો હું કેટલો ભણેલો હું તને ખબર નહીં વાત સાચી ગામમાં તમારી, ટપાલ આવે ને ભણેલા ટપાલ હા. તો એ હું ઉકેલું ખબર હે ને ઓહો, તો એ એ તો હું ખબર ઉકેલીને વાંચીને બધાને સંભળાવું તાને અરે મારા જેટલો ભણેલો કોઈ નહીં છોકરો બનાવો આપણા ગામમાં તો કોઈ ભણતું નહીં ના વાત સાચી છોકરા તાન- બનાવો જરૂરી પણ અને- પોણી એ ખેતરમાં વારવું તો પડે ને એટલે આ બનાવો તો સારું કોક ઇંગ્લિશ બિંગ્લિશ આવડે જો આપણો ઇંગ્લિશ આમ પાવરફુલ હમ. તને ખબર નહીં ના ખબર ગામમાં કોક હોય કાગળ બાગળ તો એ આપણો ઉકેલ લે જો જમીન નો આપણો નહીં પેલું નોમા કરતા ઓહો, દસ્તાવેજ કહેવાય ને દસ્તાવેજ એમાં બધા મને લઈ જાય તાર ઇંગ્લિશ વાત વાંચતા સાચી. કોઈને આવડતું નહીં ના વાત સાચી. મારા પોણી વારવું પરમ પણ છે તો હાલ હેડ હાલ. ભણાવો છોકરો ભણાવો ના હોય તો હવે ભણાવવાનો ચોકન ભણાવવાનો એક તો બહાર મોકલવા આપણા જોડે પૈસા નહીં ગામમાં નેહાનો ઠેકવાનો નહીં એટલે ચમ લે ને હાલ સજ ખરી ગામમાં પણ તમે છોકરો મોકલો તો બેનો ભણાવો ને છોકરો બાપરી મોકલીએ ના, ના. પણ કોઈ ખ્યાલ નહીં આવતો હું શ્યાલ નહીં આવતો ભણાવો પડે તો મોકલવો પડે પછી ઘેર રાખો તારો બે રાખો તો પરિવારમાં ઊંચો નહીં આવતો ને હું. સરપંચ સાહેબ બોલો મંગા બસ આ પાણી વાળી આવ્યો છે. હા પાણી જ વાર કરો આખી જિંદગી ના હોય તમે તો છોકરો બનાવો ને છોકરો ના હોય તો પણ આ છોકરો ભણાવવા મોકલે પણ નિહાર તો હરખી એવું છે બે એક દાડો અલે કેમ ગોમમાં આવતી? જોવા જ્યાં છોકરો કોઈ ખેતરમાં હેરીને તમે નાના ગોમમાં જોવા જ્યાં કેવડી મોટી નહેર બોધી છે ભાઈ છોકરો મોકલો તો બેનો ભણાવો છોકરો થી તરત પાછો આવતો રહે છે હરખું ભણાવવાની એટલે કે તમારો છોકરો લક્ષણ એવો હોય. ના ના જગ્યા દઈને પાછો અત્યારે મેં રૂમ જ બેવા જોઈએ ને એટલે રાજાઓ બહુ પારાઈ નો છોકરો તો એ તો તમારે કેવું પડે કોક ના અને તે પોણી કોને પૂછી વાર લીધું મારો વારો હતો જો આવ્યું પાછું પોની અલ્યા સરપંચ સાહેબ હું તો ગામમાં તમારા ઘેર જઈને આવ્યો સમ આ એક બેંક નો મેસેજ આવ્યો છે એ બધું હતા ના ઘેર આપવું પણ પડે જો પૈસા પૈસા નું હું જોઈ લઉં મારો મેં જોવું પડે ને આ દિવસ ભણ્યા નહીં આપણો દિવસ પૈસા બેંક નો મેસેજ હોવો મારા ખાતું આમાં ખાતું તો ઘેર હું તો ખાઉં છું ઘેર એ ખાતું નહીં બેંક નું ખાતું આમાં એ તો બેંકમાં હોય ને પણ પૈસા નોમ તો હોય ને એનું આમાં બેંક નું નામ તો હું તો કોઈ દારો બોલ તો વાંચેલું જો નહીં હું તો આમાં મને ખબર જ છે બેંક તને કેતો નહીં તને લે તું ઘેર આવજે મારા કઈ ઘરે. બેંક છે અલ્યા સિક્રેટ રાખ્યો લાગે તોય પૈસા અલ્યા મને હું તો ભણેલું શું વાત હું છે? તો મારો ભણવા મોકલું છું હા. પણ જો નિહાર જ નહીં જતો અરે આ તમારા આમ તમારા અલે હું તું એ રમજી ગામમાં હરી મોટી નિહારે તને છોકરો અલે મારો ના હોય તો આ હું કેટલો ભણેલો તને ખબર નહીં આ મને આ જો શું કે? તું શું લેવા આવ્યો પણ મારા સરકાર તો નોકરી આલે બનાવી અરે નોકરી શું કરવી છે પણ લે વંચાય ખરું ને જો હાલ તું મારા જોડે આવ્યો વંચાવા તાર છોકરો ભણેલો આપવું પડે લેન જો ને કહી દે ને પૈસા પૈસા નું અરે જોયું લે લેના ડફનું મેલ તું મય તાર અલે અત્યારે મુક્કી રોંધી તું એ યા વચ્ચે તો આ વાતો ચાલે વાતો કર લે યાર તું અત્યારે. મારે તો અરે પોણી નહીં હાલતો તો
પૈસા પૈસા કરવું પસ્તાવો અરે મને છોકરો આવે. ભણાઈએ પણ નિહાળમાં બેનોનો ઠેકોનો નહીં. અરે બેનો અરે હારો કોમનો રાતની દેવી પડશે બારોને. કેમ? અરે છોકરો નિહાળ જાય બેનોનો એટલે ઠેકોનો એ નહીં. નહીં, એનો છોકરો નિહાળ જાય અલ્યા. પૂછજો સરપંચ. બેનો તો લે આનો તો શું કરે એનો છોકરો ઘેટે પાછો હતો રે અલે બેન એક વખત હું મળવા જો ને તે કીધું ચડી નહીં ચાલે લે ગો બુસો નવો પછી ઠેલો કંપાસ અને એટલે આ બધું તો લાવવાનું એ તો તાર રોમજી ઘેર જેવું ના હે જાણે ને હારમાં ડ્રેસ પહેરવો પડે. વેચાતી લાવવાની એ તો લુગડો પહેરવો પડે તાર ને હાન જવું એટલે એટલે આપણે ચડી પહેરી નતા પેલા છોકરા ફરતા અને એ તો ચાલતું હતું અમે ના ચાલે તાર પણ આપણે ભણ્યા જ નહીં ને, એટલે આપણા અલે, છોકરાને ભલી વાર આવવાનું તો નહીં આપણા લાગતું. ગામમાં એક મીટિંગ બેહારો અને ગામના છોકરાને ભણાવવાનું કોઈક યોજના કરો બીજું એ તો મા બાપ ને શીખવાડવી જોઈએ. ઓ સરપંચ સરકારને ખારી અરજી આલો કે નિહાળ સુધારો ગામમાં અલા સુધરેલી જ છે તું એ તમે અલ્યા, સુધરવા લાગી. ચૂવા થાય છે લે નિહાળમાં ચૂવા નહીં થતા મંગા તમે ચૂવા થાય છે છોકરો અમે ભણા મોકલીએ. નિહાળ સારી બનાવડાવો. પણ અમે તો ભણાતો નહીં જો, ભણે પાવડાવવાની એક વાત કરીએ કહું છીએ હું, એક વાત કહીને હેડું તમને જો સારું લાગે તો સારી વાત છે અને ખોટું લાગે તો ઘેર જતા રહેજે. જો ને હારે હારી છે અલ્યા પરી જાય એવી નિહાળ એટલે નહીં પડી જાય યાર હોફળ અલ્યા લબડતી નહીં પેલી સત નહીં લબડતી હું તો ખેમો નિહાળમાં જ નહીં જતો ને પણ તોય ખબર જો હોય. હોફળ મારી હું વાત direct જો ને કરી હારે દઉં. હારી છે બરાબર બેનો બનાવે હારું પણ તમારો છોકરો ના હારો હોય તો થાય માર તો છોકરો ઉઠે એવો નિહાળ એ જતો મંગા રહ્યો. નિહાળ પરી જાય એવી નહીં શું છોકરો તમે મરી જાય? જાય નિહાળ કશું ને હાર નહીં જતો ને હાર ના પાસે અરે પેલો તું આ સરપંચ જોવા જાય લે ને હાર ના પાસે પેલો વંટો હોય ને મારા બે છોકરાની બે એવું તારો છોકરો તો આખો દારૂ એંડા ને એવું બધું ખાઈ ખાય છે વાત કેમેરા. સાચી એટલે તમારી પણ હવે લોકોનો શું બાજરીઓ ને બાજરીઓ વાત તોડી સાચી, જાય આપણો છોકરો છે ને નહીં ભણવા જતો નહીં. આ તો સરપંચ અરે આનો છોકરો. ભણતો તો નહીં જ આપણો અલ્યા છોકરો. પણ હારાએ સરપંચ સહી કરો તો નિહાળ સુધરે નહીં એ આપણે. વાત સાચી. તો મારું એમ તો કેવું છોકરું ભાઈ પંખો બંખો નાખે તો છોકરું જાય તો વાત ખરું. સાચી છે લે, પંખો તો આપણો જોવો ને કે નહીં? છોકરો કંટાળીને ઘેર નહીં અરે આવે. અમને નહીં ના ખાય બધું લે પછી નહીં ચાલુ કરી હાર પેલી જૂની એ બેહાર હશે યાર. હા. સરપંચ સાહેબ કોણે કીધું જૂની? આ જૂની તીવત પંખા પછી છોકરો ક્યાં આવતો રહે છે? તું જીવો તાર છોકરો જીવો ને હાર હા? એ બે બાયણે જઈને પાછો અરે વાલો ઘેર જઈને. છોકરો વાતમાં ને હાથ જતો હતો તે જીઓ ને તાન તો પેલા બધે અંગલ બેહરેલો ના ના રખડો. ઓવા પેલી હાલે, હેલો. પરીક્ષા ખાવા શીખ્યો પેલી. ઓવા. આવા ને હોપારી લેલો ઘોડી. તમે નિહાળમાં એવું ધોન ખાવા આલજો શીખ્યો યાર. છું. અલે બધું આલેલું છે તમારે આલવું પડે છોકરો ધ્યાન સરપંચ આવું તો ના ચાલે હો. તો ના કરજો ચાલે, તમે શું યાર. કરવાનું ના ના પેલો મંગો એક બાજુ મંડ્યો એક બાજુ પેલો રોમજી અને છોકરો ભણાવો પર લે નાના ભણાવો પર લે આ તમે તો જિંદગી કાઢી ખેતરમાં અમે ના ને હારે લે આજકાલનો છોકરો મજૂરી ના કરે નાના અને એમને તો કશું ખબર જ નહીં પડતી અને આ છોકરો નિહાર જાય તો નિહાર જાય અને પેલા વંઠા બેહી રહ્યા અને પેલા મંગાનો છોકરો અને હોપારીઓ ખાતે શીશ્યો હોપારીઓ અને ધ્યાન રાખવી પડે એ તો ના ના ધ્યાન રાખવી પડે ઓહ. અલે આ સરપંચ સાહેબ તમારું કોમ હતું શું કામ હતું આવકનો દાખલો કઢાવવાનો યાર મારે અરે આ કોઈ ઠેકો લીધો હોય તો નાના આવકનો દાખલો બાકલો એ સરપંચ શું ગામનો કોઈ ભલે પણ તમે સહી કરો તો આગળ મારો દાખલો મળી નહીં તો એ તો મળે ઘેર આપવું પડે કોઈ ખેતરમાં રસ્તામાં ના હોય બધું કોઈ કોઈ હું તો પેન અંગાત લઈને ફરું છું અલે પેન અંગાતની નહીં પણ હું તમારા ઘેર જઈને આવ્યો પણ મારે તમે તમે ઘેર નતા. સરપંચ મેં રાજીનામું મેળવ્યું, ટિકિટ લેવી ધારાસભ્યની કો તો ધારાસભ્ય બનવું કો તો હારા સભ્ય બનવું તમારે જે સભ્ય બનવું હોય બનજો પણ સહી કરેલો મને સહી કરવા જો સહી વાત સાચી છે પણ લે કોઈ અલે આ તો સવાર ઉઠે તો ચાય પીવા નહીં દેતી બસ પેલો મંગો કે છોકરો નહીં ભરાતો અલે વાબુ તો મળે અલે વાદરું બેઠો લે અલે સોજો અલે, વાદરું લઈ લે રૂમાલ લે ઓલે જો આપણા ગામનો એટલે જ વિકાસ નહીં થતો જો ના ના જો અલે તેરો વાદરા હા, પટેલ સાહેબ. કરી જાય હું હાથ મિલાવા આવ્યો તું તું ક્યાં કરી તું કે ને હારી યુ ઉપર કૂદતા કૂદતા એવું નહીં સરપંચ અને ઉપર હું કરતો તો લે તું યાર, એવું ગણતો હતો. અલે ભણો લે આ ભણો અને ભણો ને છોકરોને ભણાવો હું તો સાચું કહું પેલું એ જો મારા છોકરા નોમ થોડું પેલું આપણું કે ચનો ર થઈ ગયો છે એટલે તો ઉપર બેહીને મને રાહ જોતો તો મારી એટલે આ તો અને કીધું તું અમને કે ચાલો આપણે રડ જઈએ બાંધો તો આપણે જા કોરાઠે હું નહીં આપવાનો છું બરાબર હું આ હેડો ભલે, ઘેર. અલે, સાહેબ, જો ને, ખાલી મારામાં તો સાયકલ તો હું આવું ઘેર હાલ લે ઘેર આય અરે અરે લેતો આય આપણે આ કરીએ જે કહો બધું લેતો આવજે તું ફાઇનલ હા તો હું આવ્યા ખેતરમાં જઈને 2 મિનિટ પેલો મંગો મળે ને તો ઠપકો હાલજે છોકરાને ભણાવો બસાવ તો લેતા હું અરે જાને લે હું એ બધું નહીં ખાતો હારું હું આવું ઘેરે જો હોપારીઓ ખાતે શીશ્યા હોપારીઓ ખાતે ના હારું હારું ઘેરે જો હું આવું આતાના જમવાના છોકરાને શું કહેવાનું લે કહેવાનું સાચું લે કઈ કઈ હારું આ મંગાજી તો હે કે તો રહેતા હે કે આ બાજુમાં ઘર હે તે પૂછી જોવું હોય હોય
કોઈ સાગે કોઈ હા, સા? આવો. આ કાગળ આવ્યો તમારું કાગળ, હા મંગાજી તમારું હા મંગાજી આ તમારો કાગળ આવ્યો હોય એ સહી કરી દો. તે ખાવા બેઠો તો તપાસો તમે ઓહો. અહીંયા તમારે સહી કરવી પડે. આ તમારો કાગળ આવ્યો. હાલો હા કાગળ એટલે અરે એ તો તું અહીંયા આવ્યો આગળથી. એવું છે હા, તમારે સહી ખાલી કરવી ઉપર નંબર લખેલી એમ પડે. તો હું તો સહી મને નહીં આવડતી તો અંગૂઠો કરી દો. હા અંગૂઠો કરી દો. અંગૂઠો હા. અંગૂઠો ના થાય કેમ ના થાય? તો અંગૂઠો તો માર ના જઈએ અરે ખાલી ઓમ ઓમ કરી દો અંગૂઠો. એટલે ખાલી અંગૂઠો આમ મિલ દઉં હા. પછી છૂટો તો નહીં પડતો ના, અંગૂઠો ના, નહીં પડે. ખાલી સહી કરવા અંગૂઠો સહી ના આવડતી હોય તો અંગૂઠો કરી દો. એવું કરું હમ. હાલ આપણું સહી લાવો પલાડી લાવો અંગૂ લાવો લાવો પેલું લાવજો તમારું લાવજો લાવો ચલીએ એક જ કરો અંગૂઠો હા, એક જ અંગૂઠો. લો ટપર સાહેબ બસ જો હળો. જો ભણ્યા હોય જ ના તો આવી નોકરી મળત એક તો ભણ્યા નહીં એક તો ઠોઠ એક તો પાછા અંગૂઠા કરવાના પાવાના શું કરવાનું આ શું કોઈ ભણતો નહીં હરખો જો 10,000 પગાર મળે છે હા સારું ના કહેવાય હા અહીં 10 રૂપિયા મળતા નહીં એટલે આમાં જવા દે હળતા છોકરો આમ બતાવું ખરો ભૂલ તો બહુ મોટી કરી એક તો વાંચતા આવડતું નહીં એની જોડે વંચાય સારું હતું આમાં વાંચવામાં તો ગામમાં બધા મળશે એટલે પેલા રમતું જે તો એ નહીં વાંચી શકે પેલો રૂમાલી એ નહીં વાંચી શકે સરપંચ જોડે જે સરપંચ તો દોઢો ભાગ છે પાવો સરપંચ એમ કે છે કે વાંચવાના પૈસા લે બોલ સરપંચ એવો થઈ ગયો તારામાં તો વંચાવો તો પડશે ને શું હશે એવા અને ભૂલ તો મોટી જ કરી કે જે પેલો લઈને આવી જોડે વંચાવવાની જરૂર હતી મારે એટલે હું લઈને જાઉં છું મંગા એટલે સરપંચ જોડે જતો તો આ લઈને હું આવ્યું કાગળિયું આવ્યું છે તો સાહેબે કાપી ગયો તે કીધું જવું સરપંચ જોડે આપણે તો કહો ભેસ નહીં કેતા પેલું કહેવત છે ને હા. તારો અક્ષર ભેસ બરોબર આપણને તો ખબર પડે ને લે એટલે હા તો તમે આમાં શું કરું તા કેમ ખેમરાન બોલો સરપંચ તો મોન માગ છે નહીં વાંચ એટલે આ પેલું ખાલી પેલું મેં કાગળિયું બતાવ ફોન ખબર આપણે આવતા હતા ફોનમાં પેલો મેસેજ આવ્યો તો કોક વાહ તો એ ફોનમાં ના જોયો હતા કાગળિયું તો પૈસા લે હે વાંચવાના મને એમ તો છે ગામમાં કોઈ ઊંચિયાર નહીં એરો એકલો જ ઊંચિયાર છે બરોબર એટલે આપણે લઈને જઈશું એટલે એ મોન માગશે તો ખેપડા જોઈ જઈએ પેલા કેમેરા તો મળવું પડશે એટલે હેડો આ ઓબો આવ્યો હો પોદો બહુ પડ્યો અરે યાર એક તો ભણ્યા નહીં ને તો જબ્બર તકલીફ પડે આ કાગળ હું આખો દાડો ગામમાં ભણ્યા પેલા સરપંચે બૂંકું ઘાલ્યું છે ને ગામમાં છોકરો ભણાવો અહીં શું હે લે મંગા આ તો જો ચાંદવી નહીં પૂછો તારી ખેતરમાં તું અહીં ચા લઈને આવીએ એટલે આ મંગળ કાગળ આવ્યો હા તે કોનો વાળો કાગળ હતો એટલે કોનો વાળો કાગળ તો પૈસાનો જ હોય પણ હવે આ તો લાલ અક્ષરી લખ્યું આપણને તો ખબર ના પડે ના લાલ અક્ષર વાળો તો પેલો કાગળ આ તો કાળો અક્ષર બે બરોબર જો એટલે વાસના આવડતું નહીં આવડતું તો ઘેર વાંચી જ લે ના કેમેરા આવડે. તું કેમ મત એટલે મેં તો નિહાળનું પગથિયું જ નહીં જોઈને કેવું હા મને તો હા લેલો સરપંચ ના ઘેર જવું એ તો મન માગે યાર એ તો જો બહુ માં સરપંચ હોભળો ભાઈ પૈસાનું કોઈ હોય ને તને મળવાના હોય ને તો મને હાલજે 1000 રૂપિયા યાર તાર રમજી તું ખોર ધક્કો ના ખવડાય પણ કે ખેમરો વચ્ચે પેલો વચ્ચે છે ખેમરો એ હું તો ભણેલો. પણ આ તો એના થોડી જઈએ એનું કદાચ આ તો એની બૈરી ભણેલી હોય તો બહેરી ભણેલી આ તો પણ સરપંચ જોડે ધ્યાન જોયા તો મને તો આ તો જોબ નહીં મળે મને તો ગભરામણ થાય 1000 છે રૂપિયા હાલશે અને આપણે વસાવીશું એટલે નહીં. કશું ના લે યાર રહ્યો ન તો તું હાલશે જો પૈસાનો કાગળ હોય ને તો 1000 રૂપિયા હાલજે મોન બેના વચ્ચે લે હેડો અને સરપંચ ના ઘેર એનો મોન નહીં માગે બહુ માગક ના માગક આનામાં એકલું ભણેલું છે અને સરપંચ સાહેબ આવી નહીં કરવાની યાર રેક્ષામ બરોબર તો અને આ સહી હે યાર શું કરવું તારે? સહી તો હરકી કરો હારી સહી કરું હા. પગ તો દબાય થોડા હારા દબાય પછી હારી સહી કરું યાર અને આ તમે તો યાર ખરેખર આ ભણ્યા નહીં હાલ હુઈ જો બોલ હા, કેટલી સહી કરવાની યાર? એક જ કરવાની પણ હરકી કરો યાર આ સહી કરી આવી 1 કલાક દબાવવો પડે પગો તો એક સહી થાય યાર ખરેખર આ ભણ્યા નહીં ને આ બહુ ભોગવવાનું થાય હો હજુ કહું છું રે ફરો લાવ તમે સહી હરકી કરી બસ લાહેટ કર દે. હરકી કરો લે જો બરાબર બરોબર ને બરાબર અમર દબાય પગ થોડો આ બાજુ તો દબાય અને ભાગી નાખશે લે પણ તમે સહી ઘેર જ છે લે એટલે હું મંગા ઘેર જ છે
સરપંચ શું છે ઘેર જ બેઠા છે સરપંચ તો. હા કાગળ આવ્યો છે ને તો સરકારી મોણ ચાલવા એટલે બે કેમેરા. હા. તે હનો વચ્ચે એમ કે હનો પૈસા અરે કોઈ ઠેકો લીધો છે લેવા લે તમારા કાગળ ને બાગળ વાંચવાનો નાના અરે રામજી તને ખબર નહીં પડતી લે એટલે હું તો હંગાત આવ્યો છું અરે આગળ આવો કે ઉભો કર, ઠેકો લીધો હોય તો વાત કરું છું તે સરપંચ છું કોઈ ગામનો હું નતો કાગળ વાંચવાનો સરપંચ બન્યો કોઈ બહુ હું આપણે યાર ના, ના. કોઈ ભણેલું નહીં ને એટલે આપણે અરે દબાઈ અરે વાળાનો અરે ઉઠ્યા ખાટલે સહી કરાવવા આવ્યો હારે ના ના હા વાળાનો હેરાન કરો સરપંચ મને ના મને છે ને ચિંતા નહીં કરે કે નહીં કદાચ કોઈ કાગળ આવી જાય કે કદાચ લોન બોન લીધેલી હોય એમાં ડોહા અરે ડોહા પણ થાય, વાત- તો કદાચ આ તમારી અરે આ જમીન લખાઈ બંધ જાય બેહી બધું લખાઈ જાય જતો. યાર કેમ આવે યાર મને ટેન્શન છે યાર આપણા ઘર જ છે મંગાયેલા હલ કરીને નમીન વાત કરો એવું નહીં લે એટલે કેટલા ટાઈમ થી કહું છું લે છોકરો ભણાવો આ મારો છોકરો તો કેવું ભણે કેટલું ભણે મને નહીં ખબર હજુ લે ના ના કેવું ભણે એ નહીં ખબર પણ ભણાવે મસ્ત હોવે. અને લે આ પેલું દવાખાને જાય અને રિપોર્ટ લઈને આવે ને તો એમાં જોડે અરે કોઈ હું ડોક્ટર છું લે હું ડોક્ટર છું લે સરપંચ તમારા ગામના તમે એટલે અમારે અરે સરપંચ અમે શું છોકરા વાત ભણે કરું નહીં, છું? એટલે અમે ભણાય એટલે તમારે જોડે આવવું પડે કોઈ કોઈ જમીનનું કોઈ કાગળનું કહેતા હતા ને. આ ટપ્પાની માઈ છે ને કેવું હોય કે નહીં કહું કદાચ એવો આવી અરે જાય આ આગળ એવું નથી કહેતા તમારે યાર. જેલમાં જવાનું વારો હા છે તે વંચાવા છે હું એમને યાર વાત સાચી છે લે અમે લેલું નામ લે રામજી બોલો ઊંજ્યો અરે વાંચવા જેવું થયું અહીં ઊંઘી ગયેલો અને આવ્યો ખબર મને કે આ જોજો કે પેલું દસ્તા અરે કોઈ હું તો દલાલ છું લે જમીન નો કાગળ લઈને આવેલો બતાવવા મને અરે કોઈ દલાલ છું અને તારા કહી દઉં જો મંગા અરે વાતમાં છોકરું જાય પેલું પેલા ને એ મારા જોડે લઈને આવેલો કે જોવાના કાગળ ભાઈ અને પાવમાં મને કે તમે નોમ પાડો અરે સરપંચ નોમ પાડો ને મન પાડો યાર નહીં. ભાઈ બનાવી દીધો યાર વાંધો. અને મહેરબાની કરીને જો મંગા આ બધું આપણને ગમતું નહીં સરપંચ છું બરાબર અને જો આ બધી કરીને લઈને મારા ઘેર નહીં આવવાનું જો 4 દાડે મારા છોકરો મોદો પડે તમારી લાયમ ઊંઘતો નહીં લે અરે 4 દાડે વટા મારે પેલો રૂમાલ લ્યો 8 દાડે પાર પડ્યો લે કાલ ઓબા ઉપર ચડી ગયેલો અને તમારી લાયમ મારો છોકરો બીમાર પડ્યો હે રાતે ઊંઘે ને કે હવારો કે સપનામાં કે મંગો આવ્યો તો મંગો બાપો અરે સપનામાં મંગો કે મંગો બાપો આવ્યો તો તમે ટેન્શન અમારે અને કે મંગો બાપો કે એવું નહીં ખબર ને એ હું એમ કહું છું મને ટેન્શન છે યાર કોક અલે આને સપનોમાં આવીને લે બાયનો ખકરાવે લે અરે મંગો આવું ને અરે તો ચાલે મેં તો સપનામાં તો ચાલે લે તો બહુ આરામ લે અરે એવું નહીં યાર એમ નહીં, ભૂત ના જો, જો. મારે કશું મને કેવું ઉતાર લે. મારે કેવું નહીં હસ્યો નહીં યાર હવે મારો છોકરો મારું એમ કહેવું રામજી બાપા નહીં રાખે રામજી યાર હે મંગો અરે મને તું સપનામાં ચમ આવ્યો તો અરે મારો દરવાજા છોકરો ખખડાય. નહીં બાપા નહીં યાર મારો છોકરો એવું કે ખબર આરે કરેડિયો કર જોજે બાજુ જ નહીં મંગા અરે દારે કરેડિયો કરે ને આવું ઘેરાય તે છોકરો આખો દર વાપરે ને તે છોકરો એવું કે ખબર કે સપનામાં એને મંગો દરવાજા ખખડાવે મંગો બાપો તે કે અંતાનો ગભરાઈ ગયો મારો એટલે મને લાગે બીજું હા, હે ને. તમારા ઘેરથી મળ્યો ને તે રહ્યો એવું કહેતો હતો. અપસી જો અલે સાજે ના હું તમારા કેવું ઘેરથી મળ્યો ને તે એવું કહેતો હતો કે હું ગોદરી ઉઠીને ઊંઘી હતી ને તે રાતે મંગો ખેંચી જાય ગોદરી અરે વાલી લાયો બરાબર ચપ અને કોઈ નહીં આવતો અને જ આવે છે કેમ કે દાડો 10 ટોપવાનો ઘેર હોય અને માર તો હાલી લાયો બૈરું જતું રહી હે તે પણ ના, ના. હું ભાઈ નહીં મળતું. બધી new આ મંગાવ્યું આપણે તો એવું લાગે નહીં માર બૈરું કે સપનામાં. ભાઈ નહીં મળતું કે ઊંઘે પૂરી નહીં થતી જોઈને ડોરા બતાવે પણ હું એમ કહું આટલું બધું મારો દિયો એ ધંધી નહીં, મારી વાતો પેલો સરપંચે આટલું બધું આપણને ભાષણ ના આલ્યું બરોબર આપણો બાપો કે સરકારી ન્યાયમાં સાહેબે ભાષણ ના આલે તો આટલું બધું હીરાએ બોલે એના કરતા ઘરે કાગળ હાથમાં લઈને હું મોચી નાખ્યું હોય તો સારું નતું આ બધી કરીને મારા ઘેર ના કરશો હેડો મંગાન ઘેર હેડો ઈ હારો પેલા હાલે, હેડો. અરે મને તો કહ્યો. હું તને નતો કહેતો આ સરપંચ થોડું મોણ આ નાખે. આ પંખો તો ઊંચો રાખો યાર ઊંચો જ છે બધું હું ઊંચો નહીં અને મહેરબાની કરીને જો મારા ઘેર આ બધી કરીને લઈને આવવાનું નહીં મારે તો બૈરું કાઢ્યું તો મેં છોકરો મોઢો પડ્યો નાના પણ મારો તો. છોકરાને ખબર તો પૂછી લઈએ આપણે એ બધું હારું જ છે હેડજે તું એક તો મંગાઈને જોઈને પાવ બીશે એમને એક તો 1000 ની દવા મોહન કરાવી છે એટલે કેવો સરપંચ એ સહી કરવા માટે ને મારે એના પગ દબાવવા પડ્યા બોલ રમી લે આવે. અને બહુ નહીં આપણા મંગો પગ દબાવવાથી ના વચ્ચે આલો અને પણ મારે એક સહી કરાવી હતી ને એમાં તો મારે હું પહેલી જ કહેતો પગ દબાવવા તો પડ્યા છે. એટલે હારો નવાઈ નું ભણ્યો હોય ને એવું કરો છો ગામનો કોઈ ભણ્યો નહીં. ચા પાણી કરો, હેડો, હેડો, મારે ઘેર હેડો. હેડો ઘેર.
અને તને મંગ્યા કહી દીધું મારે ઘેર આપવાનું નહીં તારે ઉભો. ના ના હા, અત્યારે તમારે ઘેર હેડો. પણ યાર ચોરી કરી છે તારા ઘેર યાર એટલે ચોરીની વાત નહીં યાર, 1200 રૂપિયાની દવા કરાવી પેલો છોકરો નાના વણી લાવ્યો યાર તો. તું એ યાર ચોરી કરી હોના ઘેર ચોરી નહીં કરી ભાઈ, મને પણ મને ટેન્શન આની વાત છે. આ ના ગમી એટલે એ રૂમાલ લે આ રે સરપંચ શું કે હ કહું હાલો તો છોકરા બી ગયો ને જપકી ગયો અલે પણ અરે ઈમ તો બસ ઘેર સપના મેં શાલ મેલતો નહીં ભાઈ. ભલે ઓખો યાર એકવાર કોક જો તો દિયો રાતે સપનામાં આવે એ દોરાનો પેલા છોકરાનો દોરા બતાવે અરે સરપંચ મોડું થાય અરે, આ માણસ છે ને, પેલો સરકારી માણસ આવ્યો તો કાગળ લઈને. તે વાંચતા આવડતું તે સરપંચ સાહેબના ઘેર ગયો ને, તે સરપંચ સાહેબ કહે છે, મારે ઘેર નહીં, તમારે ઘેર હેડો. મંગાતા સરપંચનું નામ તો જુઠ્ઠું હલે. છોકરો એનો તાપનો મોદો પડ્યો હે નોમ મંગાનું પારે હે. અને મયન આ રૂમ આ સરપંચ જુઠ્ઠું હલે યાર એ. અને મોન કેટલો માગો મારું હારું. એ આવું રહ્યો ખબર તને કે કોમ તારું ચોક મારું. સરપંચ સાહેબ કોમ મારું છે. આ તો ચા પાણીની વ્યવસ્થા કર જાહેર. તો બેહો તો અને ખરા. જો લે રામજી જો. બેહો તો. બાબા પાણી તો બેઠા ડબલું ખાટલા લઈને ગોદરી બેઠા. લેતો એટલે જા પેલા હેઠનો અલે રંબા એ બકતો. તું એ યાર જન્મમાં આવ્યો છું ભાઈ એટલે ગોદરી તો નાખવી પડે સરપંચ ઓલે અને તારે. બેહે લે વાયરો આવવા નહીં. રમતે બે તું બોલાવો. આ ડબલું લઈ જા. બે. એટલે કહું સરપંચ સાહેબ હું એમ કહું આ મથુરીઓનો આ મંગો બે ભાઈ નહીં ભાઈ છે ઓવો, ઓવો. તો મથુરીઓ તને આમ નહીં દેખાતો લે, નહીં લે, આલ જો. હું ના આલું યાર મારો તો આ તો ઠૂસનો પોટલો આપણા ઉપર નાખો. હું ના- અરે પેલા બેહોત ખરા ને બેહોત ખરા. આ બેહો. હા, બેહો, પાણી લાવ, આપણે બેહો, બેહો. ભેગા બેઠો હતો નહીં ને હા, બેહો, 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 બેહો. પાણી લાવ, બેહો. અને આ મંગાનો આબો કેટલો મસ્ત આવે કોઈ દાડે એમ કીધું કે લેટ લેજો કા અને નહીં. અને કોમ શું લે, બતાવો કહેવાય ને લે, આરે થેપનો એવો હલે. હા આ જીરિયા જીવનો હલે. જીગો હારે. કેવું મેઠું કોક ચપ્પલ વચાવું ખાવું હોય તો હેલો આવો. દાદા. અને રોમજીને કહું સંગ ના કરી લો. અલ્યા મારા થોડા પૈસા ના જોઈ લેવાના એટલે હું ગત ફરું કોની લાયો ને? મારો 1000 રૂપિયા લેવાના મંગાજો રે. પૈસા દે લે તું અરે. ના ના. એ તો હું હાલ દે. જે મને ટેન્શન છે ને ટેન્શન દૂર કરો ને મારું. હારું પાણી તો હાલો બધા ફટાફટ એટલે સરપંચ ને એકલું પાણી પીવડાવાય. લે લે પેલો કાગળ તો જેવો. ના ભાઈ હું ના પકડું લે. અરે લાય લઈ ને. લઈ લે હું હાલું લાવ આ બાદ લાવ હા લે, પોણી રમતું પૈસા હાલજે, સરપંચ હાલજે. લાવ હવે હું બીવાનું હોય લે હાલજે. લે લે સરપંચ સાહેબ સરપંચ હોય direct નતો આલા તો કાગળ. લે નો આનો ઉકેલ લાવજો કોક લાય. લે, રમતું પાણી પી. અરે ચશ્મો પડ્યો તાર જોડે. હા? ચશ્મો. એ તમે નહીં રાખતા? હું લાયો છું પણ અમે જોવું પડશે દેખાક ને દેખાતું. આરો નજીક નો હે ને હોવે. આપણે દૂરનું જોવાનું ચશ્મા તો પડ્યો અમારી જોડે. લાય તો લેતો આવજે. એ ચશ્મા હે. આ સરપંચ ના ઘેર તમે ભૂલીને આવ્યા તો દૂધ મારો પાણી પીધું? હવે પીધું ને મેં. અરે સરપંચ હા? એટલે હું મય અંધાર પર લે. આખું મય ભોડું કાઢીને સરપંચ લે વાંચો. ચશ્મા. ચેટલો લાયા હા? ચેટલો લાયા ચશ્મો? હું તો બે જોડે રાખું છું, આઘાનો અને નજીકનો બે રાખું. તમે વાતો તો હું ઊંઘું થાય અરે સરપંચ થોડું જોરથી નો હતો મને તો સંભળાતું નહીં. પણ હજુ વાંચ્યું છે તો. તા શું કરો હો મય આ તો ત્યાં જોવું ભોડું છું હજુ કાઢો. ચશ્મો પહેરીને જોવું જ પડે ને તમને દેખાય તો ને સંભળાયું નહીં એટલે મેં પૂછ્યું. મંગા બીજો ચશ્મો પડ્યો. એટલે હારે એકદમ ઓછું દેખાય? હું હવે ધોકું દેખાય. અરે આ ચશ્મો તો બહુ લાવ્યો આજે. હું બધો રાખું ચશ્મો, આઘાનો, ઢુકડાનો. ના, તો કાચ વગરનો ચશ્મો લાય. એવો છે ચશ્મો કાચો કરનો લે, મંગા આ જોડે લે. છે. એવું છે જો, આ કાચ વગરનો પણ બધાને એવું લાગે કે કાચ હવામાં. અને હું એમ કહું છું હા અમે દેખવાનું. દેખાય છે ખરું? સંભળાતું નહીં લે સરપંચ જોરથી નો અરે હજુ તો જોઉં છું આ ખાલ લે તું એ હા ખા લગી. અલે હમણાં સરપંચ યાર આ કલાકથી વાંચે ચશ્મા બદલ કરાવું. ઓળખ્યું જ નહીં એમને અરે હું પણ એમ કેટલો પૂછું છું. ચશ્મા બદલ્યો? હું એમ પૂછું છું કે આ 3-4 બોલ ચશ્મો ચમ રાખ્યો કોને મંગાર પૂછો તમારી વાત છે મારી જો આરે ચશ્મો હે ને અમે દેખાઈ ગયું. હવે આરે દૂરનો હા અમે ના દેખાડું આ નજીકનો હા અને પેલો અમે ચોથી- અને આરે દેખાય ચોથી આ જોડી ચોથી જોડી. હા એ અમે આ ચોથી જોડી એટલે રાખું હું કે આ ચશ્મો તઈને ખોવાઈ ગયો તો આને હોધવા માટે ના જોવે ને. હા એ હાચું હો. તાર. મારું મારું એ હાચું. અરે હા. સરપંચ તમારે કેમ સારું સારું અલે એટલે ઓ વાંચો વાંચો, મારું મોઢું થાય હા, યાર. લાવો માર વાંચો. ચશ્મો તો છે પેલો દોરો બોલ, ના દોરો. કાચ વગરનો આ. જરા આમ મંગાય કેજો કઈ કઈ નરી મોઢું બોલાય એને કઈ કઈ એ રોમજી ઉતાવળ કર ને યાર, મને ટેન્શન છે.
એટલે ઓચોકી સરપંચ શું કરો કલાકથી? મંગા ચમ ચમારે એટલે રમતો અહીંયા મને લાગે છે ને આ કાગર મરણ નો હશે. હે કોક તારા હગો મરી ગયો હે એવું છે? વસ્તો વસ્તો મેં મરેલા માણસ નું નામ જોયું હે ને કયા માણસ મરી ગયો એટલે રોવો એટલે તો ચીઠું આવ્યું હતો સરપંચ આપણે રોવું ઉપર હે હા એટલે હેડો એટલે હગો તારા મરી ગયું મો મારું ઉપર પણ પૂછી તો જોવું કે કોણ મરી ગયું છે મરી ગયેલાનું કાગર હે તાર તો રોતો હે તમે કેમ રોવા? આ કાગરમાં તમે રોતા નહીં કે કોક મરી ગયું હો હે એટલે મારી નહીં જીવ તાન મને તો વત્તાવરો અને તને ચેનલ ચશ્મો બની તું અને કર આને જો રાખો હા કેટલા ટાઈમથી આપણે પેગડા ગોળ ગોળ હા આના પાછો ગંફાસ કરવા છે કે હું ગામમાં ભણેલો આગેવાન છું હા બીજો જ શીખવાનો લે રે અને આભાર અને 2 વર્ષથી મને તે છોકરો ને હાલ મોકલ પાણી ના વાળે મારો દિયર અરે એવું નહીં સરપંચ એવું નહીં એવું નહીં આપણ પાછો જેવું કે તો છોકરો બનાવો આ સરપંચ ની આપણે આરો પેલી ખુરશી સરપંચ ની લેવા જતી આરો કેસો કે હું ભણેલો પાડેલો છે હા અરે એવું નહીં લે જો અને પાછું કે હું ધારાસભ્ય ટિકિટ લઉં આ હું અભણ્યો એ તો આતાઉં દે એટલે હું એવું કહેતો તો સરપંચ સાહેબ મને મારે તો મને ખબર છે ચાલી લાવો લે આ તો નહીં યારો પણ નહીં યારો ગમલો જ્યારે મંગા તારું કાગળ કશું અત્તા આવડતું નહીં મારું વાળું અભણ હે તો કોઈ બે વર્ષથી કાગળ આપણે પાસે પાસે પેવડો તમે એકલા મારે મન તો બોલાય નહીં તમે તમે ચેક કરો કાગળનો ફોટો પાડવાનો મય લખેલું શું છે એવું ખબર પડશે કાગળનું કે કોઈ આપણે કોઈ બીજા આના માણસને બતાડીએ આ પેલો છોકરો જાયજો કો બોલાવો નહીં બોલાવો મને પૈસાનું હોય તો ના કહીએ અને વચ્ચાલા તો ખરો ને મારું પૈસા વાળું હોય તો ના હાલો પણ એ છોકરો ભણેલો હોય એવો દેખાય આપણો હારો હે ને તાલુકા પંચાયતી જીએ હા તારે રિક્ષાનું ભાડું પર લેવાનું હા તો ભલે લઈ મૂક બરોબર અમારું બધાનું હા અને જો આમાં પૈસાનું કોઈક લેવડ દેવડ હશે ને તો તારે ભોગવવાનું જો અમને નફો હોય ને તો અમને 200 રૂપિયા કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.